હિંમતનગરમાં નોંધાયેલી સ્પોન્જી સ્કીમ મામલે વધુ એક આરોપીની અટકાયત. AR કન્સલ્ટન્સી નામની પેઢીના મુખ્ય આરોપીની અટકાયત. અજયસિંહ મકવાણા નામના મુખ્ય સંચાલક જેલના સળિયા પાછળ ધકેલાયો હતો. હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે ઓક્ટોબર 2025માં નોંધાઈ હતી ફરિયાદ. રોકાણકારોને લોભામણી લાલચો આપી કરવામાં આવી હતી છેતરપિંડી. દરેક બેંક વ્યાજ દર કરતાં 5 થી 10% ઊંચું વ્યાજ દર રોકાણકારોને આપવામાં આવ્યું હતું. રોકાણકારોના 3 કરોડથી વધુ પોન્જી સ્કીમમાં ભરાયા હતા. પોન્જી સ્કીમ મામલે હિંમતનગર પોલીસે કરી હતી ઊંડાણપૂર્વક તપાસ. મુખ્ય આરોપીને ઝડપી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ. આવનારા દિવસોમાં પોન્જી સ્કીમ મામલે આરોપી કરી શકે છે મોટા ખુલાસા. છે સિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોકાણકારોને વિશ્વાસમાં લઈ શરૂઆતના તબક્કામાં 3 થી 10% જેટલું ઊંચું વળતર મળી રહેશે એ પ્રમાણે વિશ્વાસમાં લઈ AR કન્સલ્ટન્સી AR કેપિટલ નામની કંપની બનાવી ફરિયાદી સાહેદો સાથે 3 કરોડથી વધારે રકમનો વિશ્વાસઘાતનો ગુનો 10મા મહિનામાં 2025માં દાખલ થયેલો, જે તપાસના કામે 2 આરોપીના અગાઉ અટક કરવામાં આવેલા અને આજ રોજ મુખ્ય આરોપી છે અજયસિંહ, એને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. અગાઉ કોઈ આરોપીની આમાં ધરપકડ કરવામાં આવી? અત્યાર સુધી કેટલા રોકાણકારોએ આની સામે ફરિયાદ નોંધાવી? અગાઉ 2 આરોપીને અટક કરવામાં આવેલા મેં આપને જણાવ્યું છે અને ફરિયાદ જે ફરિયાદીએ આપેલી છે એ ફરિયાદના કામે અન્ય સાહેદો પણ આમાં સામેલ છે અને બધાની ભેગી રકમ 3 કરોડ 40 લાખથી વધુ થાય છે. સાહેબ, સમગ્ર જે મોરસ ઓપરેન્ડી હતી લોકો સાથે બનાવટ કઈ રીતે કરતા? એ રાષ્ટ્રીયકૃત બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થા કરતાં ઊંચા વળતરની લાલચ આપી આ ફરિયાદીને ભોગ બનનાર સાથે આ લોકો વિશ્વાસ કેળવી અને એમની પાસે પૈસા રોકાવતા હતા. હજુ કોઈ આરોપી પકડવાના બાકી હોય? આ બાબતે અન્ય તપાસ ચાલુ છે અને તપાસમાં જે પણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.